નેનાની માતાના અવસાન પછી તેના પિતા જ હવે તેનો એકમાત્ર સહારો હતા। નેનાના પિતાએ તેના લગ્નની ખૂબ જ ચિંતા થતી હતી, કારણ કે તેમને ડર હતો કે જો તેમને કંઈક થઈ જશે તો તેમની દીકરીનું શું થશે। તે એક દુકાનમાં કામ કરતા હતા, તેથી પગાર પણ કંઈ ખાસ નહોતો। બસ એટલો જ હતો કે જેમ તેમ કરીને ઘરનો ગુજારો થઈ જતો, અને આ જ પગારમાં તેમણે પોતાની દીકરીના લગ્ન માટે પૈસા પણ બચાવવાના હતા। જ્યારે નેનાને ભણવા લખવાનો ખૂબ શોખ હતો, આ જ કારણે તે હંમેશા ક્લાસમાં પ્રથમ આવતી હતી। અહીં સુધી કે 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં પણ તેણે ટોપ કર્યું હતું, જેના કારણે તેને ગ્રેજ્યુએશનમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ મળી ગયો। તે પોતાના પિતાને વિશ્વાસ અપાવવા માંગતી હતી કે તે પોતાની મહેનતથી કંઈ બનીને પોતાની ઘરની સ્થિતિ બદલી નાખશે અને પોતાના પિતાને પણ એક સારું જીવન આપશે। પરંતુ તેના પિતા, જેમણે પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું હતું, તે પોતાની વિચારસરણીથી ઉપર ઉઠી શકતા નહોતા, અને એટલે જ તેમણે પોતાની દીકરીના સપનાઓ પર ભરોસો ન કર્યો। તેમને માત્ર દીકરી પ્રત્યેની પોતાની જવાબદારી દેખાતી હતી, જેના કારણે તેમને બસ એ જ ચિંતા હતી કે જલ્દીથી જલ્દી નેનાના લગ્ન કરીને પોતાના ફરજમાંથી મુક્ત થઈ જાય। આ જ કારણે તેમણે તેને મુશ્કેલીથી માત્ર ગ્રેજ્યુએશન સુધી જ ભણવા દીધું। પછી તેમણે નેનાના લગ્ન એક નાના પરિવારમાં કરાવી દીધા। નેનાએ પણ પોતાના પરિવારની મજબૂરી અને તેમની ઈચ્છા સામે ઘૂંટણ ટેકવી દીધા અને પોતાના સપનાઓને હંમેશા માટે દફન કરી દીધા। તેના સાસરે તેના પતિ અંશુલ, તેનો દિયર વિક્રમ અને સાસુ કમલાદેવી હતા। નેનાનો પતિ તેને ખૂબ પ્રેમ કરતો હતો, જ્યારે તેની સાસુ તેની પાસે આખા ઘરનું કામ કરાવતી હતી, અને તેમ છતાં પણ તે ગમે તેટલી મહેનત અને સારી રીતે કામ કરે પણ તેના દરેક કામમાં ખામીઓ કાઢતી અને તેને વાતો સંભળાવતી રહેતી હતી। પણ તેમ છતાં તેણે ક્યારેય પોતાની સાસુ સામે મોઢું નહોતું ખોલ્યું। તે ચૂપચાપ ખામોશ રહીને બધું સહન કરી લેતી હતી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે તેના પતિને દુઃખ લાગે। તેનો પતિ તેને સાચા દિલથી પ્રેમ કરતો હતો, અને પોતાના પતિની માતાની વાતો સાંભળી લેવી એ તો પોતાની ફરજ સમજતી હતી, જેથી તેના પતિનું દિલ ન દુભાય। હજુ તેના લગ્નને થોડા જ મહિના વીત્યા હતા કે એક દિવસ તેના પતિનો અકસ્માત થયો અને ઘટના સ્થળે તેમનું અવસાન થઈ ગયું। તે દિવસ પછીથી કમલાદેવીએ નેનાને મનહૂસ કહેવાનું શરૂ કરી દીધું હતું। તે વાત વાત પર તેને મહેણા મારતી કે તું મારા દીકરા માટે અશુભ સાબિત થઈ છે। આ બધું સાંભળીને તે રડી રડીને બેહાલ થઈ જતી હતી। તેને નિર્ણય કરી લીધો હતો કે થોડો સમય વીત્યા પછી તે પોતાના પિયર પાછી જતી રહેશે। તેની સાસુને લાગતું હતું કે જેમ અંશુલના ગયા પછી નેનાને કોઈ ફરક જ નથી પડ્યો, જ્યારે એ વાત તે સમજવા તૈયાર જ નહોતી કે જો તેમનો દીકરો ગયો તો નેનાની જિંદગી પણ તો ઉજળી ગઈ છે। બિચારી નેના હર વખત આઘાતમાં રહેતી, અને તેની સાસુ તેના પર પોતાનો ગુસ્સો ઠાલવતી રહેતી। બીજી તરફ તેના દિયર વિક્રમની નજર નેના પર ખરાબ થવા લાગી હતી। તેણે સંબંધોની મર્યાદા ભૂલીને આ પરિસ્થિતિનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો। આ વાત થોડી ઘણી નેના પણ સમજી રહી હતી, એટલે તે વિક્રમથી હર વખત બચીને રહેતી, અને જો ક્યારેય તેનો વિક્રમ સાથે સામનો થતો તો તે તરત જ પોતાના પલ્લુથી માથું ઢાંકી લેતી હતી। એક દિવસ કમલાદેવી ઘરમાં નહોતા અને તે રસોડામાં રસોઈ બનાવી રહી હતી, ત્યારે વિક્રમ ચૂપચાપ રસોડામાં આવી ગયો અને કહેવા લાગ્યો, ભાભી। જેવો તેણે નેનાને બોલાવી તો નેનાએ તરત જ પોતાના પલ્લુથી ઘૂંઘટ કરી લીધો અને કહેવા લાગી, વિક્રમભાઈ, હજી અમ્માજી ઘરમાં નથી, મહેરબાની કરીને તમે તમારા રૂમમાં પાછા જતા રહો। આ સાંભળીને તે સ્મિત કરીને બોલ્યો, અરે ભાભી, હવે મારાથી કેવો પડદો, હું તો તમારો પોતાનો છું ને, તમારો પોતાનો દિયર। તમારી આ સુંદરતા મને તમારી પાસે ખેંચી લાવે છે। આ સાંભળતા જ તે કંઈ પણ કહ્યા વિના તરત જ ભાગીને પોતાના રૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો। વિક્રમ ત્યાં જ ઊભો રહીને હસતો રહ્યો। અહીં જે શાક નેનાએ બનવા માટે મૂક્યું હતું તે વાસણમાં બળી ગયું। જ્યારે કમલાદેવી પાછા આવ્યા અને તેમને બળી ગયેલું શાક જોયું તો તેમણે આખું ઘર માથે લીધું। તે નેના પર ગુસ્સે થવા લાગી અને બોલ્યા, કમબખ્ત, તારું ધ્યાન ક્યાં હતું? કમલાદેવીએ તેને પકડીને ઠપકો આપવાનું શરૂ કરી દીધું અને તે પૂછવા લાગ્યા, બતાવ, તારું ધ્યાન ક્યાં પર હતું? નેનાએ ગભરાતા કહ્યું કે તે રૂમમાં હતી। તે સાચું પણ નહોતી કહી શકતી, કારણ કે તે જાણતી હતી કે જો તેણે વિક્રમ પર આંગળી ઉઠાવી તો તેની સાસુ ઉલટું તેને જ કસૂરવાર ઠેરવશે। તે દિવસે કમલાદેવીએ તેને ખૂબ ખરી ખોટી સંભળાવી। આ જોઈને વિક્રમની હિંમત વધુ વધી ગઈ। તે સમજી ગયો હતો કે નેના ખૂબ ડરેલી છે અને તે ક્યારેય પણ તેની હરકતો વિશે કમલાદેવીને કંઈ નહીં કહે। હવે તો તે દરરોજ મોકો મળતા જ નેનાને પરેશાન કરવા લાગ્યો હતો। ક્યારેક તે તેનો રસ્તો રોકી લેતો તો ક્યારેક જાત જાતની વાતો કરીને તેને ખૂબ જ અસહજ મહેસૂસ કરાવતો, અને તે બિચારી મજબૂરીમાં રડતી રહેતી, પણ કોઈને કંઈ કહી નહોતી શકતી। તે જાણતી હતી કે તેની સાસુ તેની વાત પર ક્યારેય ભરોસો નહીં કરે। આ દરમિયાન એક વધુ ખરાબ સમાચારે નેનાને તોડી નાખી। તેના પિતાનું પણ અવસાન થઈ ગયું હતું। હવે તો પિયર જવાનો જે છેલ્લો સહારો તેની પાસે બચ્યો હતો તે પણ છીનવાઈ ગયો હતો, અને આ સમાચારે વિક્રમની હિંમતને વધુ વધારી દીધી। હવે તે સારી રીતે સમજી ગયો હતો કે નેનાનો હવે કોઈ પણ સહારો નથી, અને આ જ કારણે તે તેને વધુ પરેશાન કરવા લાગ્યો।
એક દિવસ જ્યારે નેના છત પર કપડાં સૂકવી રહી હતી ત્યારે તે પાછળથી આવ્યો અને તેનો પલ્લુ પકડી લીધો. તે ગભરાઈને તરત પાછળ ફરી, પણ ત્યારે જ કમલાદેવી પણ છત પર આવી ગયા અને તેમણે વિક્રમના હાથમાં તે નેનાનો પલ્લુ જોઈ લીધો. આ જોઈને નેનાની આંખોમાં આંસુ આવી ગયા અને તે જલ્દીથી ત્યાંથી ભાગી ગઈ. કમલાદેવીએ તરત ગુસ્સાથી વિક્રમને અવાજ દીધી, પણ તેને પોતાને એકદમ શાંત રાખ્યો અને પોતાની માતાના રૂમમાં ગયો અને ખૂબ જ આરામથી બોલ્યો, હા મમ્મી. તેમણે કહ્યું કે આ શું થઈ રહ્યું હતું. તે સમયે કમલાદેવીની આંખોમાં ભયંકર ગુસ્સો હતો. તને શરમ નથી આવતી? તે તારા ભાઈની વિધવા છે અને તું આ કેવી હરકતો કરી રહ્યો હતો? આ સાંભળીને વિક્રમ ખંભા ઉછાળ્યા અને એક પળ માટે વિચારવા લાગ્યો. પછી તેણે આવી વાત કહી જેને નેનાની જિંદગી સંપૂર્ણપણે મુશ્કેલીઓથી ભરી દીધી હતી. મમ્મી, હું ભલા શું કરતો? તમે તો જાણો છો ને કે હું હજી પણ નાદાન છું. મને દુનિયાદારીની કેટલી સમજ છે. આ કહેતા તેણે પોતાનો ચહેરો ખૂબ જ માસૂમ બનાવી લીધો. સાચું કહું છું મમ્મી, હું કંઈ પણ નહોતો કહી રહ્યો. તે તો પોતે જ એવી છે. તે પોતે જ મને પોતાની પાસે બોલાવે છે. આ સાંભળીને કમલાદેવીએ તેને ઘૂરીને જોયો. શું મતલબ છે તારો? મતલબ સાફ છે મમ્મી. વિક્રમ ઉલટો આખો આરોપ નેના પર જ લગાવી દીધો. તે ભાભી મને ઇશારા કરે છે. હું તો બસ મારા સ્વર્ગસ્થ ભાઈની ઇજ્જતનો ખ્યાલ રાખીને ચૂપ જ રહું છું. નહીં તો તમે નથી જાણતા કે તે કેવી વાતો કરે છે. આ વાત સાંભળીને કમલાદેવીના ચહેરા પર ભયંકર ગુસ્સો છવાઈ ગયો. તે અત્યાર સુધી પોતાની વહુને માત્ર મજબૂર સમજતા હતા, પણ હવે તે તેને ચરિત્રહીન પણ સમજવા લાગ્યા હતા. શું કહ્યું તે કમબખ્તે? તે દાંત પીસતા બોલ્યા, આજે હું તેને જીવતી નહીં છોડું. એનો મતલબ તે મારા દીકરાની નજીક આવવાની રાહ જોઈ રહી હતી. આ વાત સાંભળતા જ વિક્રમે આંખમાં ઘી હોમતા તેને વધુ ભડકાવ્યા. મમ્મી, તમે છોડો આ બધી વાતો. ચિંતા ન કરો. હું તેને પોતે સંભાળી લઈશ. તમે પરેશાન ન થાઓ. તે દિવસ પછી નેનાની જિંદગી નર્ક બની ગઈ હતી. તેની સાસુએ તેનું રૂમમાંથી નીકળવું પણ બંધ કરી દીધું હતું. હવે તે તેની પાસે માત્ર નોકરવાળા કામ જ નહોતા કરાવતા, પણ તેને માનસિક અને શારીરિક રીતે પણ ખૂબ પરેશાન કરવા લાગ્યા હતા. કારણ કે કમલાદેવી માટે હવે નેના માત્ર એક વિધવા નહીં, પણ એક એવી સ્ત્રી બની ગઈ હતી જેની નજર તેના જુવાન દીકરા પર હતી. અને અહીં વિક્રમ પોતાના જૂઠના પરિણામથી મનોમન ખૂબ ખુશ હતો, કારણ કે હવે તેને નેનાના પરેશાન કરવા માટે કોઈ અલગ મોકો શોધવો નહોતો પડતો. પણ કમલાદેવી પોતે જ નેનાને તેની સામે ખૂબ બેઇજ્જત કરતા અને તે આ આખા તમાશાને ખુશીથી આનંદ લેતો હતો. અને નેના, તે તો બિચારી બિલકુલ લાચાર થઈ ગઈ હતી. તે ઘણીવાર પોતાની સાસુ સામે કસમ ખાતી, પોતાની સફાઈ આપતી, પણ તેની સાસુ પોતાના દીકરાની વાતને સાચી માની ચૂક્યા હતા. તારા જેવી સ્ત્રીઓને હું સારી રીતે જાણું છું. વિધવા થઈ ગઈ છે, પણ તેમ છતાં તને શરમ નથી આવતી. તે તેને મહેણા મારતી. હવે નેના પહેલા કરતાં પણ વધુ ખામોશ અને ડરેલી રહેવા લાગી હતી. પછી એક રાત બહાર ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને કમલાદેવી પોતાની દવાઓ ખાઈને વહેલા સૂઈ ગયા હતા. વિક્રમ પોતાના રૂમમાં જાગી રહ્યો હતો અને પોતાની દુકાનનો હિસાબ કિતાબ જોઈ રહ્યો હતો, પણ તેનું ધ્યાન વારંવાર નેનાના રૂમ તરફ જઈ રહ્યું હતું, કારણ કે આજે તેના મનમાં એક ખૂબ જ ખોટો ઈરાદો આવી ચૂક્યો હતો. તેણે હિસાબ કિતાબનો રજિસ્ટર બંધ કર્યો અને પોતાના રૂમમાંથી દબાયેલા પગલે બહાર નીકળ્યો. તેણે જોયું કે ઘરમાં બિલકુલ અંધારું અને સન્નાટો છવાયેલો હતો. પછી તે ખામોશીથી નેનાના રૂમના દરવાજા સુધી પહોંચ્યો. દરવાજાને તેણે હળવો ધક્કો માર્યો તો તે ખુલી ગયો. કદાચ તે દિવસે નેના કુંડી લગાવવાનું ભૂલી ગઈ હતી. તે અંદર દાખલ થયો તો જોયું કે નેના આરામથી સૂઈ રહી હતી. સ્ટ્રીટ લાઇટની હળવી રોશની જે બારીમાંથી અંદર આવી રહી હતી તેમાં નેના ખૂબસૂરત લાગી રહી હતી. તેને જોઈને વિક્રમના ઈરાદા વધુ વધી ગયા. તેણે જેવા એક પગ આગળ વધાર્યો ત્યારે અચાનક નેનાની આંખ ખુલી ગઈ. કદાચ તેને કોઈ અવાજનો અહેસાસ થઈ રહ્યો હતો. વિક્રમને પોતાના રૂમમાં જોઈને નેના ડરી ગઈ. તે જોરથી બોલાવાની હતી ત્યારે વિક્રમે તેના મોં પર હાથ રાખી દીધો અને તેને ધમકાવતા બોલ્યો, જો તે અવાજ કાઢી તો સારું નહીં થાય. તેણે પોતાને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે ડરથી ધ્રુજી રહી હતી. થોડીવાર પછી રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. કોણ છે? કમલાદેવીનો અવાજ સંભળાયો. તેમણે અંદર આવતા જ લાઇટ ચાલુ કરી દીધી અને સામેનું દ્રશ્ય જોઈને તે હેરાન રહી ગયા. નેના સતત રડી રહી હતી અને કમલાદેવીના ચહેરાનો રંગ ઉડી ગયો. અચાનક કમલાદેવીને ગુસ્સો આવી ગયો અને તેમણે દરવાજાની પાછળ રાખેલી લાકડી ઉઠાવી લીધી અને વિક્રમ તરફ વધ્યા. હે ભગવાન, આ શું કરી નાખ્યું? તે વિક્રમ પર લાકડી ચલાવતા બૂમ પાડ્યા. તેણે જલ્દીથી પોતાને સંભાળ્યો અને પોતાની માતાનો હાથ પકડી લીધો. મમ્મી, મારી વાત તો સાંભળો. હું તો તમને પહેલાં જ જણાવી ચૂક્યો છું કે આ સ્ત્રી ઠીક નથી અને આણે જ મને બોલાવ્યો હતો. આ સાંભળતા જ કમલાદેવીનો હાથ હવામાં જ રોકાઈ ગયો અને તેમણે વિક્રમની આંખોમાં જોયું. પછી તે નફરતથી નેના તરફ ફર્યા. નેનાએ રડતા માથું હલાવ્યું
નહીં અમ્માજી, ભગવાનના સમ આ માણસ જૂઠું બોલી રહ્યો છે. આણે મારી સાથે ખોટું કરવાની કોશિશ કરી. તે એટલું જ બોલી શકી હતી કે ત્યારે જ તેની સાસુએ જોરદાર થપ્પડ તેના મોં પર મારી દીધો, જેનો અવાજ આખા રૂમમાં ગુંજી ગયો. ચૂપ થા નિસ્ત્રી, એક તો તે પાપ કર્યું, ઉપરથી હવે મારા દીકરા પર આરોપ લગાવી રહી છે. હું તારો અવાજ સાંભળીને જ અહીં આવી હતી. તે આને પોતાના રૂમમાં બોલાવ્યો અને હવે આ બધું નાટક કરી રહી છે. વિક્રમ હેરાન પણ હતો અને ખુશ પણ હતો કે તેની માતાએ આટલી જલ્દી તેની વાત પર ભરોસો કરી લીધો. કમલાદેવી પોતાના દીકરાના પ્રેમમાં એટલા આંધળા થઈ ચૂક્યા હતા કે તે સચ્ચાઈ સામે હોવા છતાં તેને નજરઅંદાજ કરી રહ્યા હતા અને જાણી જોઈને પોતાની વિધવા વહુને જ ખોટી સાબિત કરવામાં લાગેલા હતા. પછી તે વિક્રમ તરફ ફર્યા અને ચીસ પાડીને બોલ્યા, નીકળ અહીંથી, આ રૂમમાંથી. પછી તેમણે એના તરફ આંગળી ચીંધી. હું તને સવારે જોઈશ. તે વિક્રમને ધક્કો મારતા રૂમમાંથી બહાર લઈ આવ્યા અને નેનાના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો. બીજી સવારે ઘરમાં અજીબ શાંતિ છવાયેલી હતી. કમલાદેવીએ વિક્રમને નાસ્તાના ટેબલ પર બોલાવ્યો. તે ખૂબ શાંત લાગી રહ્યા હતા, પણ કદાચ આ તોફાન પહેલાંની ખામોશી હતી. વિક્રમ, તેમણે ઠંડા અંદાજમાં કહ્યું, રાત્રે જે પણ થયું તે ખૂબ ખોટું થયું. આ સાંભળતા જ વિક્રમે એકવાર ફરી પોતાના ચહેરા પર માસુમિયતનો ભાવ લાવી દીધો. મમ્મી, મારો ભરોસો કરો, હું સાચું કહું છું કે તે સ્ત્રી. વિક્રમ એટલું જ બોલી શક્યો હતો કે ત્યારે જ કમલાદેવી ગરજી ઉઠ્યા. ચૂપ થઈ જા, હું કોઈ નાની બાળકી નથી કે જે કંઈ ન સમજી શકું. હું સારી રીતે જાણું છું કે ભૂલ કોની છે. આ કહેતા તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. આ જોઈને વિક્રમ હક્કાબક્કા રહી ગયો. વિક્રમે વિચાર્યું કે તેની ચાલ ઉલટી પડી રહી છે, એટલે તેણે એકવાર ફરી પોતાની માતાને બહેકાવવાની કોશિશ કરતા આંખોમાં આંસુ લાવીને કહ્યું, મમ્મી, હું સાચું કહું છું. ત્યારે કમલાદેવી બોલ્યા, હું તે દિવસે પણ જોઈ ચૂકી હતી કે તે જ તેનો પલ્લુ પાછળથી પકડ્યો હતો. હું તારી માં છું અને તારી હરકતોને સારી રીતે જાણું છું. આ સાંભળીને વિક્રમ બોલ્યો, તો પછી તમે રાત્રે તેને કેમ મારી? આના પર કમલાદેવી બોલ્યા, કારણ કે તે એક બેવકૂફ સ્ત્રી છે. તેને પોતાના સંજોગો પ્રમાણે ચાલતા નથી આવડતું. પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું. ઠીક છે, જો તું તેની સાથે સંબંધ રાખવા માંગે છે તો પછી તેની સાથે લગ્ન કરી લે. આ સાંભળતા જ વિક્રમના પગ નીચેથી જમીન ખસી ગઈ. શું કહ્યું તમે? લગ્ન? અને તે પણ તે સ્ત્રી સાથે? મમ્મી, તમારું માથું ખરાબ થઈ ગયું છે શું? આ સાંભળીને કમલાદેવીએ તેને ઘૂરીને જોયો. હવે એમ પણ બાકી શું રહી ગયું છે? જે કરવું હતું તે તો તું કરી ચૂક્યો છે. જો તારે લગ્ન કરવા હતા તો તું મને જણાવી દેતો. હું ના ન કહેતી. પણ તે તેની જિંદગી મુશ્કેલ કેમ બનાવી? કમલાદેવીને માત્ર આ વાતનો ગુસ્સો હતો કે વિક્રમે બધું છુપાવીને કેમ કર્યું, કારણ કે તેનાથી ઘરની બદનામી થઈ શકતી હતી. પણ વિક્રમ તરત જ ગુસ્સાથી ઊભો થઈ ગયો અને ચીસ પાડીને બોલ્યો, હું તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી અને ન તો હું કોઈ વિધવા સાથે લગ્ન કરીશ. આ સાંભળતા જ કમલાદેવી પણ ચીસ પાડ્યા. પણ હવે તારે લગ્ન કરવા જ પડશે અને જો તે એમ ન કર્યું તો હું તે છોકરીને આ ઘરમાંથી કાઢી મૂકીશ અને મહોલ્લાવાળાઓને કહી દઈશ કે આ ચરિત્રહીન સ્ત્રી મારા દીકરા પર ખોટા આરોપ લગાવી રહી હતી. આ બધી વાતો નેના પર સાંભળી રહી હતી. તે એકદમ રડતી આવી અને સીધી પોતાની સાસુના પગ પકડીને બેસી ગઈ અને કહેવા લાગી, ભગવાન માટે માજી, મારા પર આવો ગંદો આરોપ બિલકુલ ન લગાવો. આ પછી તે વિક્રમના પગ પાસે બેસી ગઈ અને બોલી, વિક્રમ, તે તારી મરજી કરી. હવે તું પોતે વિચાર કે હું ક્યાં જઈશ. હું હાથ જોડું છું તારી આગળ. મારી સાથે લગ્ન કરી લે. મારી પાસે હવે બીજું કોઈ ઠેકાણું પણ નથી. તું સાંભળી રહ્યો છે ને કે જો મેં તારી સાથે લગ્ન ન કર્યા તો પછી અમ્માજી મને ઘરમાંથી કાઢી મૂકશે. મારા પર થોડી તો દયા ખા. હું તો હવે આ હાલતમાં ક્યાં જઈશ? મારા તો પિતાજી પણ હવે આ દુનિયામાં નથી. વિક્રમે એના તરફ જોયું. તેનો રડતો ચહેરો, તેના જોડેલા બંને હાથ જે તેની પાસે દયાની ભીખ માંગી રહ્યા હતા. આ બધું જોવા છતાં પણ તેને નેના પર દયા ન આવી. પણ તેને મોટી નફરતથી મોં બનાવ્યું અને તેને પાછળથી તરફ ધક્કો મારી દીધો. તને શું લાગે છે હું શું કોઈ બેવકૂફ છું જે તારે જેવી સ્ત્રી સાથે લગ્ન કરી લઈશ? આ સાંભળતા જ નેના હેરાનીથી તેનો ચહેરો જોવા લાગી. વિક્રમે પોતાની માતા તરફ ફરીને કહ્યું, મમ્મી, તમને જે મરજી હોય તે કરો. ભલે તેને ઘરમાંથી કાઢી મૂકો કે જે પણ તમારું મન હોય, પણ કાન ખોલીને સાંભળી લો, હું તેની સાથે લગ્ન નહીં કરું. આ કહીને તે દરવાજા તરફ વધવા લાગ્યો. ત્યારે કમલાદેવીએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યો છે વિક્રમ? તો તેણે કહ્યું, હું દુકાને જઈ રહ્યો છું અને હા, મારે ઘરે પાછા આવતા સુધી આ સ્ત્રી મને આ ઘરમાં દેખાવી ન જોઈએ. નેનાએ જ્યારે વિક્રમની આ વાત સાંભળી તો તેની આંખોમાં પ્રાર્થનાની જગ્યાએ ડર ઉતરી આવ્યો હતો. જેમ કે હવે તેને ભરોસો થઈ ગયો હતો કે હવે તેને કોઈ બચાવી નહીં શકે. વિક્રમ ખૂબ રાત્રે દુકાનથી ઘરે પાછો ફર્યો. આખો દિવસ તે ગુસ્સામાં રહ્યો હતો, કારણ કે કમલાદેવી તેના પર અને નેના સાથે લગ્ન કરવા માટે દબાણ નાખી રહ્યા હતા, જેની કોઈ અહેમિયત વિક્રમની નજરમાં નહોતી.
તેણે નક્કી કરી લીધું હતું કે આ લગ્ન બિલકુલ નહીં કરે, ભલે કંઈ પણ થઈ જાય. જ્યારે તે ઘરે આવ્યો તો બધી તરફ બિલકુલ શાંતિ હતી. કદાચ કમલાદેવી પોતાના રૂમમાં સૂઈ ગયા હશે. તે સીધો પોતાના રૂમમાં જવાને બદલે નેનાના રૂમ તરફ ગયો. તેણે જોયું કે તેના દરવાજાની બહારથી કુંડી લાગેલી હતી. કદાચ તેની માતાએ નેનાને અંદર બંધ કરી દીધી હતી. વિક્રમે ગુસ્સાથી કુંડી ખોલી અને દરવાજો ધકેલીને અંદર દાખલ થયો. તે સમયે નેના ભગવાનની સામે માથું ઝુકાવીને બેઠી હતી અને રડી રહી હતી. વિક્રમને પોતાના રૂમમાં જોઈને તે એકવાર ફરીથી ગભરાઈને ઊભી થઈ ગઈ. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તને શું લાગે છે? વિક્રમે નફરતથી તેને જોયું કે તું આ રીતે રડીને મમ્મીને કહીને મને મજબૂર કરીને લગ્ન કરી લઈશ. નેના તેની પાસે આવી અને બોલી, વિક્રમ, હું માત્ર મારી ઇજ્જતની ભીખ માંગી રહી છું. જે પણ થયું તેમાં મારી કોઈ ભૂલ નહોતી. અમ્માજી પણ જાણે છે. મમ્મી જે પણ જાણતા હોય એ મારી તકલીફ નથી. વિક્રમે તેની હાથને મજબૂતીથી પકડી લીધો, જેથી તે દર્દથી તડપી ઉઠી. છોડો મને, ભગવાન માટે થોડી તો દયા કરો. છોડો મને, ભગવાન માટે થોડી તો દયા કરો. તારો આ ચહેરો મને વધુ ગુસ્સો અપાવે છે. નેના, વિક્રમે દાંત પીસતા કહ્યું, મારી સાથે લગ્ન કરીશ? તે તેનો હાથ પકડીને તેને ઘૂસડતો રૂમમાંથી બહાર લાવ્યો. તે બિચારી પડતી આકળતી તેની સાથે ચાલી રહી હતી. વિક્રમ, તું આ શું કરી રહ્યો છે? અમ્માજી ઉઠો. તે એકદમથી ચીસ પાડવા લાગી. તે સમયે કમલાદેવી સૂઈ રહ્યા હતા. મમ્મીને શું બોલાવી રહી છે? તેમને કોઈ ફરક નહીં પડે. તે તેને ખેંચતા મુખ્ય દરવાજા સુધી લઈ આવ્યો. બહાર રાતના અંધારામાં હળવી હળવી બૂંદી બંધી થઈ રહી હતી. તેણે દરવાજો ખોલ્યો અને નેનાને બહારની તરફ ધક્કો મારી દીધો. તે ઠોકર ખાઈને જમીન પર પડી ગઈ. તને શું લાગે છે હું કોઈ પાગલ છું જે તારા જેવી વિધવા સ્ત્રી સાથે લગ્ન કરીને પોતાની જિંદગી ખરાબ કરીશ? ચાલ નીકળ મારા ઘરમાંથી, તેણે ગુસ્સામાં કહ્યું. તેના ભગવાનના વાસ્તા છે વિક્રમ, આવું ન કર. તે દરવાજાની ઉંબર પડીને રહી હતી. મારા પર આવો જુલમ ન કર, હું બરબાદ થઈ જઈશ. નેના ઉમરાને છોડવા તૈયાર ન થઈ તો વિક્રમે તેના હાથ હટાવવાની કોશિશ કરી, જેનાથી નેના દર્દથી કણસી ઉઠી અને તેને તરત હાથ પાછળ ખેંચી લીધા. ત્યારે વિક્રમે તરત દરવાજો બંધ કરી દીધો. આ પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને ચહેરા પર હળવું સ્મિત લાવી ગયું. તેણે વિચાર્યું કે તેણે એક ખૂબ મોટી મુસીબતથી છુટકારો મેળવી લીધો. બીજી સવારે જ્યારે વિક્રમ ચા પી રહ્યો હતો ત્યારે કમલાદેવી રૂમમાંથી બહાર આવ્યા. નેના ક્યાં છે? તેમણે ટેબલ પર તેને ન જોઈને પૂછ્યું. હજી સુધી સૂઈ રહી છે શું? વિક્રમે એક પળ માટે પોતાની માતાના ચહેરાને જોયો અને પછી ખૂબ જ માસુમિયતથી નાસ્તો ખાતા બોલ્યો, ખબર નથી મમ્મી, મેં તો તેને નથી જોઈ. શું તે પોતાના રૂમમાં નથી શું? કમલાદેવીએ માથા પર સળ નાખી અને તરત નેનાના રૂમ તરફ દોડ્યા તો જોયું કે રૂમ ખાલી હતો. વિક્રમ ત્યાં ચીસ પાડતા પરેશાનીમાં બહાર આવ્યા અને બોલ્યા કે નેના રૂમમાં નથી. વિક્રમે મોટી હેરાની બતાવતા એક્ટિંગ કરી. અરે મમ્મી, તો પછી ક્યાં જતી રહી? ચાલો તમે પરેશાન ન થાઓ, હું જોઉં છું. આ કહેતા તેણે આખું ઘર શોધવાનું નાટક કર્યું અને પછી પાછો પોતાની માતા પાસે આવ્યો અને માથું પકડીને બેસી ગયો અને ખૂબ જ માસૂમ અંદાજમાં બોલ્યો, મમ્મી, ભાભી ઘરેથી ચાલી ગઈ છે. આ સાંભળીને કમલાદેવીના પગ નીચેથી જમીન ખસી ગઈ. શું કહ્યું? ચાલી ગઈ? પણ એમ કેવી રીતે? એ જ તો હું તમને કહી રહ્યો છું, તેણે ખોટી ચિંતા બતાવતા કહ્યું. રાત્રે તેણે મારી સાથે લગ્ન કરવા માટે કેટલો ડ્રામા કર્યો હતો અને જ્યારે મેં ના પાડી દીધી તો કદાચ તે ક્યાંક બીજે જતી રહી. ભગવાન જાણે તેના કેવા લોકો સાથે સંબંધ હતા. મારો ભાઈ તો ખૂબ સીધો સાધો હતો, જેણે તેને પોતાની જાળમાં ફસાવી લીધો. કમલાદેવી જે રાત સુધી નેનાને બેગુનાહ સમજી રહ્યા હતા, આ બધું સાંભળીને ફરીથી ગેરસમજનો શિકાર બની ગયા. કારણ કે તેમના માટે આ વાત માનવી વધુ સરળ હતી કે નેના પોતે ઘર છોડીને ચાલી ગઈ છે, તેના બદલે કે તેમના પોતાના દીકરાએ જ તેને રાતના અંધારામાં ઘરમાંથી બહાર કાઢી મૂકી હશે. વિક્રમે વિચાર્યું કે હવે આ ડ્રામાને તેના અંતિમ સ્વરૂપમાં નાખવામાં આવે અને તેણે તરત જ સ્વર મચાવવાનું શરૂ કરી દીધું. કમલાદેવી પણ જોર જોરથી રડવા લાગ્યા અને માથું ફૂટવા લાગ્યા. આ જોઈને મોહલ્લાની અને આસપાસની સ્ત્રીઓ એકઠી થઈ ગઈ. એ ભગવાન, કેવી સ્ત્રી હતી! એક પાડોશણ બોલી, મોટી મુશ્કેલીથી તો તેણે 1 મહિનો કાઢ્યો હતો. એવું લાગી રહ્યું છે કે જાણે ક્યારની મોકો શોધી રહી હતી કે બસ એકવાર પતિ મરે અને તે અહીંથી નીકળી જાય. ત્યારે બીજી સ્ત્રી પાછળથી બોલી, મને તો તે હંમેશાથી જ ખૂબ હોશિયાર લાગતી હતી, પણ એટલી ચાલાક હતી કે ચહેરો હંમેશા માસૂમ બનાવીને રાખતી હતી. વિક્રમ અને કમલાદેવી ચૂપચાપ લોકોની વાતો સાંભળતા રહ્યા અને પછી ઘરમાં બધું શાંત રીતે ચાલવા લાગ્યું. વિક્રમ આશા બધું ભૂલીને પોતાના કામમાં લાગી ગયો. તેને નેના નામના અધ્યાયને પોતાની જિંદગીમાંથી હંમેશા માટે બંધ કરી દીધો. તેને ખબર નહોતી કે તે રાતના અંધારામાં ક્યાં ગઈ હશે અને તેની સાથે શું થયું હશે, અને ન તો તેને આ બધું જાણવામાં કોઈ દિલચસ્પી હતી. નેનાના ગયા પછી સમય પસાર થતો ગયો. પહેલાં તો થોડા દિવસ મોહલ્લામાં વાતો થતી રહી, પણ પછી બધા લોકો ભૂલી ગયા. કમલાદેવીએ પણ આ વિશે વાત હવે કરવાનું બંધ કરી દીધું, વિચારવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. તે બંનેએ ક્યારેય પણ આ વાતનો કોઈ ઉલ્લેખ ન કર્યો કે આખરે તે રાત્રે ખરેખર શું થયું હશે કે તે ક્યાં ગઈ હશે. તે બંને માટે તો નેના માત્ર એક બદનામ સ્ત્રી હતી જે ઘર છોડીને ચાલી ગઈ.
6 વર્ષ વીતી ચૂક્યા હતા અને આ 6 વર્ષોમાં વિક્રમે પોતાની દુકાનને 2 માળની કરી લીધી હતી. તેનો ધંધો ઘણો સારો ચાલી રહ્યો હતો. તેણે આ 6 વર્ષોમાં નેનાનો ખ્યાલ ક્યારેય ન આવ્યો અને જેમ કે તેની જિંદગીમાં ક્યારેય હતી જ નહીં. એક દિવસ કમલાદેવી તેની પાસે આવ્યા. વિક્રમ, હવે તો તારી ઉંમર પણ ઘણી થઈ ગઈ છે અને ધંધો પણ સારી રીતે સેટ થઈ ગયો છે. આખરે ક્યાં સુધી એકલો રહીશ? તે તેમનો મતલબ સમજી ગયો. મમ્મી, ઠીક છે, તમે જે યોગ્ય લાગે. આ સાંભળીને કમલાદેવી ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે મેં તારા માટે સંબંધ જોઈ લીધો છે. કોણ છે? તેને બેદરકારીથી પૂછ્યું. મારી સહેલીની દીકરી રિદ્ધિમા. કમલાદેવી ખુશ થઈને બોલ્યા કે તે ખૂબસૂરત છે, ભણેલી ગણેલી પણ છે અને સૌથી વધીને ઘરના કામકાજમાં ખૂબ હોશિયાર છે. મને પણ ખૂબ પસંદ છે. તેમની વાત સાંભળીને વિક્રમને ખુશી થઈ. રિદ્ધિમા ખરેખર ખૂબસૂરત હતી. તેને જોઈને વિક્રમને લાગ્યું કે આજ તેના માટે યોગ્ય છે. તેણે તરત જ હા પાડી દીધી. લગ્નની તારીખ નક્કી કરી દેવામાં આવી. વિક્રમ ખૂબ ખુશ હતો કે તેના લગ્ન આટલી ખૂબસૂરત છોકરી સાથે થઈ રહ્યા હતા. તેણે પોતાના લગ્નની તૈયારી ખૂબ ધામધૂમથી કરી. આખા ઘરમાં નવો રંગ લગાવવામાં આવ્યો, મોંઘું ફર્નિચર ખરીદવામાં આવ્યું. તે પોતાની નવી જિંદગીની શરૂઆત માટે ખૂબ ઉત્સાહિત હતો. આ સમયે તે ગુસ્સોને ભૂલી ચૂક્યો હતો જે તેણે 6 વર્ષ પહેલાં પોતાના દિલમાં રાખ્યો હતો. તેને લાગતું હતું કે તેણે પોતાની જિંદગીમાંથી એક મોટી પરેશાનીને દૂર કરી દીધી છે અને હવે માત્ર ખુશીઓ જ તેના નસીબમાં લખેલી છે. પછી લગ્નના દિવસે આવી ગયો. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. આખો પરિવાર તેની ખુશીમાં સામેલ હતો. વિક્રમની ખુશીનો પાર નહોતો. લાલ રંગના ખૂબસૂરત લહેંગામાં રિદ્ધિમાં કોઈ પરી જેવી લાગી રહી હતી. વિદાય પછી તે લોકો ઘરે આવી ગયા. ઘરમાં જે ખાસ મહેમાનો હતા બસ તે બચ્યા હતા. બાકી બધા લોકો જઈ ચૂક્યા હતા. લગ્નની બાકીની વિધિઓ નિભાવતા લગભગ રાતના 2 વાગી ગયા. કમલાદેવીએ સ્મિત કરીને વિક્રમને કહ્યું, જા દીકરા, દુલ્હન તારી રાહ જોઈ રહી છે. વિક્રમનો રૂમ રિદ્ધિમાના મનપસંદ લાલ અને સફેદ ગુલાબોથી સજાવવામાં આવ્યો હતો. તે બેચેની સાથે પોતાની પત્નીના રૂમમાં જવાની રાહ જોઈ રહ્યો હતો અને દિલ જ દિલમાં પોતાની આવનારી જિંદગીના ખૂબસૂરત સપના જોઈ રહ્યો હતો. તે ખુશી તે રૂમ તરફ વધ્યો. તેના દિલની ધડકન ખૂબ તેજ હતી. તેણે જેવો દરવાજાના હેન્ડલ પર હાથ મૂક્યો ત્યારે એક જોરદાર ધમાકાનો અવાજ થયો જેનાથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. એવું લાગ્યું કે જાણે કોઈએ ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હોય. આ જ અવાજ સાથે ઘરમાં હાજર સ્ત્રીઓના ગભરાયેલા અવાજો સંભળાવા લાગ્યા. કોણ છે? શું થયું? તે પલટ્યો. કમલાદેવી અને બાકીના મહેમાનો ડરના માર્યા ચીસો પાડી રહ્યા હતા. આ પહેલાં કે કોઈ કંઈ સમજી શકે, 5 થી 6 ભારે ભરખમ નકાબપોશ આદમી જેમના હાથોમાં હથિયાર હતા તેજીથી ઘરની અંદર દાખલ થયા. જે જ્યાં છે ત્યાં જ ઊભો રહી જાય, નહીં તો પરિણામ સારું નહીં આવે. તેમની કડક અવાજ આખા ઘરમાં ગુંજી ગઈ. જે ઘરમાં થોડીવાર પહેલાં સુધી હાસ્ય, ખુશી અને લગ્નનો માહોલ હતો ત્યાં અચાનક સન્નાટો છવાઈ ગયો. મહેમાનો ડરના માર્યા દિવાલોથી ચોંટી ગયા અને સ્ત્રીઓએ પોતાના બાળકોને પોતાના પલ્લુમાં છુપાવી લીધા. મમ્મી! વિક્રમ પોતાની માતા તરફ વધ્યો. અરે વરરાજા! એક નકાબપોશ આદમી તેને જોઈને જોરથી બોલ્યો અને પછી તેણે હથિયાર વિક્રમ તરફ કરી દીધું. જો એક ડગલું પણ આગળ વધાર્યું તો હાલત ખૂબ ખરાબ થઈ જશે. આ સાંભળીને વિક્રમ ત્યાં જ રોકાઈ ગયો. તેની બધી ખુશી એક પળમાં ગાયબ થઈ ગઈ. ઝવેરાત ક્યાં છે અને બધા કેસ ક્યાં રાખેલા છે? એક આદમીએ પાસે ઊભેલા એક મહેમાનને જોરથી ધક્કો આપ્યો. ત્યારે પાછળથી બીજો બોલ્યો, અને આ બતાવો, દુલ્હન ક્યાં છે? આ સાંભળતા જ વિક્રમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની નજર તરત તે રૂમ તરફ ગઈ જ્યાં રિદ્ધિમા હતી. તેની નજરને તે લોકોના મુખિયાએ જોઈ લીધી અને તે જોરથી હસી પડ્યો. સારું, તો તે રૂમમાં છે નહીં? વિક્રમે તેમની સામે હાથ જોડીને ચીસ પાડ્યો. ભગવાન માટે આવું ન કરવું. તમને જે જોઈએ તે લઈ જઈ શકો છો. આ લો, મારું પર્સ લઈ લો, મારી ઘડિયાળ લઈ લો અને આ બધા ઝવેરાત પણ લઈ લો. તેણે તરત ગભરાઈને પોતાની ઘડિયાળ ઉતારીને તેમની સામે ફેંકી દીધી. મમ્મી, બધા ઝવેરાત અને બધા કેસ તેમને આપી દો, પણ હું હાથ જોડું છું, તે રૂમ તરફ ન જવું. દોલત તો અમે લોકો લઈને જઈશું. વરરાજા મુખ્ય તેની તરફ વધ્યો. પણ લગ્ન થયા છે તો પછી અમને પણ તો વર વધુને મળવાનો મોકો મળવો જોઈએ. આ કહેતા તે રૂમ તરફ વધવા લાગ્યો. ત્યારે વિક્રમ પૂરી તાકાતથી ચીસ પાડતો તેમના રસ્તામાં ઊભો થઈ ગયો. તમારે ત્યાં જવા માટે પહેલાં મને હટાવવો પડશે. આને હટાવો અહીંથી, મુખિયાએ આદેશ આપ્યો. આ પહેલાં કે તે કંઈ કરી શકે, એક આદમીએ પાછળથી આવીને તેના માથા પર જોરથી વાર કર્યો. દર્દની તેજ લહેર તેના આખા શરીરમાં ફેલાઈ ગઈ અને તેનો અવાજ ગળામાં જ દબાઈને રહી ગયો. તે ઘૂંટણીએ ફર્શ પર પડી ગયો. તે લોકોએ વિક્રમને પકડીને ઘસડ્યો અને થોડી જ વારમાં તેની ખુરશીને સાથે મજબૂતીથી બાંધી દેવામાં આવ્યો. તેનો ચહેરો બરાબર તેના રૂમના દરવાજા તરફ જ હતો. તે બેબસ થઈને ત્યાં જોઈ રહ્યો હતો. દરવાજો ખોલો. કોણ છે? કોણ છે? રિદ્ધિમાનો ડરેલો અવાજ અંદરથી આવ્યો. મુખ્યો જોર જોરથી હસ્યો અને તેણે દરવાજા પર જોરદાર લાત મારી. દરવાજો એક ઝટકામાં ખુલી ગયો. આ પછી રિદ્ધિમાની ગભરાયેલી ચીસ સંભળાઈ. વિક્રમ ખુરશી સહિત નીચે પડી ગયો. તે પાગલોની જેમ પોતાના છોડાવવાની કોશિશ કરી રહ્યો હતો, જેના કારણે તેના કાંડાઓમાં ઈજા થઈ રહી હતી. તેની બેબસી વધતી જઈ રહી હતી.
રિદ્ધિમા સતત રડી રહી હતી. બાકીના લોકો કમલાદેવી અને બીજા મહેમાનોને એક રૂમમાં લઈ ગયા. અહીં વિક્રમ વારંવાર તેમને વિનંતી કરી રહ્યો હતો કે તમે લોકો જે માગશો હું આપી દઈશ. મારી દુકાન પણ જેટલો પણ માલ છે તે બધો પણ લઈ લ્યો, પણ ભગવાન માટે તેને છોડી દો. તે આ સમયે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. ત્યારે એક ડાકુએ તેના મોં પર જોરદાર થપ્પડ માર્યો અને કહ્યું કે પોતાના મોંમાંથી અવાજ ન નીકળવો જોઈએ. વિક્રમે આ પછી પોતાની આંખો સામે જે પણ કંઈ જોયું તેણે તેને ભયંકર આઘાતમાં મૂકી દીધો. વિક્રમ બેબસ થઈને ચીસો પાડતો રહ્યો, તેમને ગાળો દેતો રહ્યો, ભગવાનના વાસ્તા પણ આપતો રહ્યો, પણ તેની કોઈ પણ વાતની તેમના પર કોઈ અસર ન થઈ. તેના આંસુઓએ આખી જમીનને ભીંજવી દીધી હતી. તે રાત વિક્રમ પોતાની પત્નીની રક્ષા ન કરી શક્યો. તે લોકોએ ખૂબ જ આરામથી એક એક કબાટ ખોલ્યો, બધા ઝવેરાત, બધા કેસ, બધું જ ભેગું કર્યું અને એક શેતાનની જેમ હસતા પોતાની જીતના ઘમંડમાં ત્યાંથી નીકળી ગયા. જતા જતા તેમનો મુખ્યો વિક્રમ પાસે ગયો અને તેના ગાલ પર 2-3 વાર થપથપાવીને સ્મિત કરતા કહ્યું, લગ્ન મુબારક હો વરરાજા. આ પછી તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. ઘરમાં એવી શાંતિ હતી કે જાણે મોતને પણ પાછળ છોડી દે. આ ખામોશીમાં માત્ર વિક્રમની પત્નીના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો, જે હવે પથ્થર જેવી બની ગઈ હતી. ત્યારે બીજા રૂમમાંથી દરવાજો જોર જોરથી પીટવાનો અવાજ આવ્યો. બધાએ એકસાથે દરવાજા પર તાકાત લગાવી અને દરવાજો તોડી નાખ્યો. કમલાદેવી દોડીને આવ્યા અને પોતાના દીકરાના હાથોથી દોરડીઓ ખોલવા લાગ્યા. જેવો વિક્રમ આઝાદ થયો તો તે પોતાના પગ પર ઊભો ન થઈ શક્યો. તે સરકતો રિદ્ધિમા તરફ વધ્યો. રિદ્ધિમાની હાલત ખૂબ ખરાબ હતી. જેવો તેણે રિદ્ધિમાને સંભાળવા માટે હાથ આગળ વધાર્યો, તે એકદમથી જોર જોરથી ચીસ પાડવા લાગી, પાછળ હટી જાઓ, મારી પાસે ન આવવું. તે અહીં તહીં ભાગવા લાગી. ત્યારે વિક્રમે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, પાગલ થઈ ગઈ છે શું? તે કહેવા લાગી, નહીં, હવે હું જિંદગીથી આઝાદી ઈચ્છું છું. મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ. હું હવે જીવવા લાયક નથી રહી. તે રડતા પોતાનું માથું દિવાલથી પછાડવા લાગી. વિક્રમે તેને બાહોમાં જોરથી પકડી લીધી અને તેને કહ્યું, હોશમાં આવ, આમાં તારી કોઈ ભૂલ નથી. તેણે કહ્યું, હું હવે તેના કાબિલ નથી રહી. વિક્રમ, હું હવે પહેલાં જેવી નથી રહી. તેના આંસુઓનો પ્રવાહ વહી રહ્યો હતો. વિક્રમ બોલ્યો, હું જાણું છું તું ખૂબ તૂટી ગઈ છે, પણ સાચું કહું છું, આમાં તારી કોઈ ભૂલ નથી. હું વાયદો કરું છું, હું તે દરિંદાઓને નહીં છોડું. હું તેમને ક્યાંયથી પણ શોધી કાઢીશ અને તેમને તેમના કૃત્યની સજા અપાવીશ. પણ રિદ્ધિમા કોઈ પણ રીતે ચૂપ થવાનું નામ જ નહોતી લઈ રહી. આખી રાત તે લોકો જાગતા રહ્યા. તેમનું સજાવેલું ઘર લૂંટાઈ ચૂક્યું હતું, પણ સૌથી વધીને જે અપમાન અને દર્દ મળ્યું હતું તે જ સૌથી વધુ કષ્ટદાયક હતું. સવારની પહેલી કિરણ સાથે જ વિક્રમ ઉઠ્યો. તેની આંખોમાં ઊંઘ નહીં, પણ માત્ર બદલો હતો. તેણે કપડાં બદલ્યા. તેની કમરમાં હજી પણ ભયંકર દર્દ હતો, પણ દિલમાં જે બદલાની આગ હતી તે તેનાથી ક્યાંય વધારે હતી. તે તરત પોલીસ સ્ટેશન માટે નીકળ્યો. તેને ખબર નહોતી કે ત્યાં તેની જિંદગીનું સૌથી મોટું એક બીજું તોફાન રાહ જોઈ રહ્યું હતું. તે થાણા તરફ ભાગી રહ્યો હતો. તેણે હજી પણ પોતાના લગ્નની તે જ શેરવાની પહેરી હતી, જે થોડા કલાકો પહેલાં તેની ખુશી અને ઘમંડની ઓળખ બની હતી અને જેના પર હવે તેના દુઃખની નિશાની સાફ દેખાઈ રહી હતી. તેનું મગજ વારંવાર ગઈ રાતના બધા દ્રશ્યોને દોહરાવી રહ્યું હતું. રિદ્ધિમાની ચીસો તેના કાનોમાં ગુંજી રહી હતી અને તે ડાકુઓનું તેનું મજાક ઉડાવવું પણ તેને બેચેન કરી રહ્યું હતું. તેણે ફરીથી પોતાને કહ્યું કે મેં રિદ્ધિમાને બચાવવાનો વાયદો કર્યો છે અને હું હવે તે દરિંદાઓને તેના અંજામ સુધી પહોંચાડવા માટે કંઈ પણ કરીશ. તેની આંખો બિલકુલ લાલ થઈ ચૂકી હતી. તે સતત ગુસ્સામાં ધ્રુજી રહ્યો હતો. કમલાદેવી, જે ગઈકાલ સુધી પોતાની વહુના લગ્નની ખુશીમાં સમાઈ નહોતા રહ્યા, હવે ભગવાનની સામે માથું પછાડીને આંસુ વહાવી રહ્યા હતા. સમયે સવારનો હતો. બધા લોકો પોતાના કામકાજ પર જઈ રહ્યા હતા. દુનિયા પોતાના રોજિંદા કામોમાં ચાલી રહી હતી, જેને જોઈને વિક્રમનો ગુસ્સો વધુ વધી રહ્યો હતો. ભલા તે લોકોને શું ખબર કે ગઈ રાત્રે તેના પર શું વીતી છે. જેવો તે થાણાની બહાર પહોંચ્યો, તે ભાગતો અંદર ગયો. થાણાની અંદરનું દ્રશ્ય બિલકુલ કોઈ જૂની ફિલ્મ જેવું હતું. દિવાલો પર પાનની પીકની નિશાનીઓ હતી અને એક ખૂણામાં ફાઇલોનો ઢગલો હતો, જેના પર ધૂળ જામી હતી અને દરવાજા પર એક જાડો હવાલદાર, જેની વર્દી બટન તેના બહાર નીકળેલા પેટને કારણે ખુલવાના હતા, તે બેઠો હતો. મેજ પર પગ રાખીને એક પોલીસવાળો ઊંઘી રહ્યો હતો. મને રિપોર્ટ લખાવી છે. વિક્રમે મેજ પર એટલો જોરથી હાથ માર્યો કે તેના પર રાખેલો ચાનો કપ છલકાઈ ગયો. ઇન્સ્પેક્ટરે ગુસ્સાભરી નજરોથી વિક્રમને ઘૂર્યો, જે કદાચ તેની ઊંઘ ખરાબ થવાથી ચીડાઈ ગયો હતો. શું મુસીબત છે? દેખાતું નથી આ થાણું છે. મુસીબત તો મારા ઘર પર આવી છે. મારા ઘર પર લૂંટ પડી છે અને મારી પત્ની સાથે. આ શબ્દો તેના મોંમાંથી નીકળી જ ન શક્યા. મારે તમારા સૌથી મોટા ઓફિસરને મળવું છે હમણાં જ. ઇન્સ્પેક્ટરે તેને ઉપરથી નીચે સુધી જોયો. તેની શેરવાની પર પડેલા નિશાન જોયા અને પછી એક બેદરકાર અંદાજમાં સ્મિત કરતા કહ્યું, સારું, તો લૂંટ થઈ છે. અરે, આ તો રોજ થતું છે. આમાં આટલો હોબાળો મચાવવાની શું જરૂર છે?
ચૂપચાપ બેન્ચ પર બેસી જા, કોન્સ્ટેબલ આવશે તો તારી રિપોર્ટ લખી દેવામાં આવશે. ઇન્સ્પેક્ટરનો આ બેદરકાર વ્યવહાર જોઈને વિક્રમનું લોહી ઉકળી ગયું. હું અહીં આરામથી બેસી જાઉં. તેણે મેજ પર પડેલી ફાઇલોને ઉઠાવીને ગુસ્સાથી જમીન પર ફેંકી દીધી. તમે પાગલ થઈ ગયા છો શું? મારી દુનિયા બરબાદ થઈ ગઈ છે. મારી લગ્નની પહેલી રાત હતી અને તમે મને આરામથી બેસવાનું કહી રહ્યા છો. બોલાવો તમારા સાહેબને. ક્યાં છે તે? તેની ચીસ પુકાર સાંભળીને થાણામાં હાજર બીજા સિપાહી પણ ત્યાં આવી ગયા. ઇન્સ્પેક્ટરે પોતાની ખુરશીમાંથી ઊભો થયો અને બોલ્યો, તમીઝથી વાત કર. આ તારા બાપનું ઘર નથી. તારો અવાજ નીચો રાખ. વિક્રમ જોરથી બોલ્યો, મારો અવાજ ત્યાં સુધી નીચો નહીં થાય જ્યાં સુધી તે દરિંદાઓ પકડાતા નથી. તેણે ઇન્સ્પેક્ટરનો કોલર પકડવા માટે હાથ વધાર્યો. પોતાનો હાથ પાછળ રાખ. એક બીજા સિપાહીએ લાકડી બતાવતા કહ્યું, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે શું? હમણાં તને હવાલાતમાં બંધ કરી દઈશ. આ સાંભળીને વિક્રમ વધુ છાતી પહોળી કરીને બોલ્યો, હું અહીંથી ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી મારો કેસ નોંધાતો નથી. બોલાવો તમારા ઓફિસરને. સાહેબજી રાઉન્ડ પર ગયા છે. હવલદારે ગુસ્સે થઈને કહ્યું. એમ પણ આજે થાણામાં ખૂબ હોબાળો મચેલો છે. કેવો હોબાળો? વિક્રમે આતુરતાથી પૂછ્યું. શું મારી બેદરકારીથી પણ મોટો કોઈ હોબાળો હોઈ શકે છે? અરે, અહીં એક નવી એસપી સાહેબાની પોસ્ટિંગ થઈ છે જે ખૂબ કડક છે. તે છેલ્લા જિલ્લામાં હતા. તે ત્યાં બધાથી હવા ટાઈટ કરી રાખી હતી. બીજા સિપાહીએ ધીમા અવાજે કહ્યું, અને આજે તેમનો અહીં પહેલો દિવસ છે. મીટિંગ પર મીટિંગ રાખી રહ્યા છે. ખૂબ જ સ્ટ્રિક્ટ ઓફિસર છે તે. આ સાંભળતા જ વિક્રમ એક પળ માટે ચૂપ થઈ ગયો. જિલ્લાની સૌથી મોટી ઓફિસર એક સ્ત્રી છે. આ સાંભળીને તેની બચેલી આશા પણ જાણે તૂટવા લાગી. તે વિચારવા લાગ્યો કે એક સ્ત્રી તેને શું ન્યાય અપાવશે. કદાચ તે પણ બસ ફાઇલોનો ઢગલો જમા કરશે અને મને અહીંથી ટાળી દેશે. ત્યારે એક કોન્સ્ટેબલ બોલ્યો, તું તારી આશા છોડી દે, કારણ કે તે તારા જેવા પાગલોને નથી મળતી. ચૂપચાપ ત્યાં બેન્ચ પર જઈને બેસી જા. આ સાંભળતા જ વિક્રમનો ગુસ્સો થોડો ઢીલો પડી ગયો. તે લાચારીમાં બેન્ચ પર બેસી ગયો. તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. તેના બદલાની આગને સિસ્ટમની બેરૂખી ઠંડી કરી રહી હતી. તેણે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું. સમય પસાર થતો રહ્યો. થાણાની દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક કરતી આગળ વધતી રહી. વિક્રમના દિમાગ પર હજારો હથોડા વરસાવી રહ્યા હતા. દર પસાર થતો સેકન્ડ તેને તે અપરાધીઓથી દૂર કરી રહ્યો હતો. તેને પોતાનો તે વાયદો યાદ આવી રહ્યો હતો. નહીં, હું આટલી સરળતાથી હાર માની શકતો નથી. 1 કલાક વીતી ગયો પણ હજી સુધી રિપોર્ટ લખવાવાળો હવલદાર ન આવ્યો. કોઈએ પણ તેવી વાત ન સાંભળી. હવે તેનાથી વધુ સહન ન થયું. તે ફરીથી ઉઠ્યો અને ઇન્સ્પેક્ટરની સામે હાથ જોડીને ઊભો થઈ ગયો, જે ખૂબ જ આરામથી નાસ્તો કરી રહ્યા હતા. આખરે હું ક્યાં સુધી રાહ જોઉં? તેણે પોતાના ધૈર્યને રોકતા પૂછ્યું. મારી પત્નીની હાલત ખૂબ ખરાબ છે. મને ન્યાય જોઈએ. જો તમે લોકો કંઈ નથી કરી શકતા તો મને સાફ સાફ જણાવી દો. હું તે લોકોને શોધીને પોતે જ કાયદાનો સહારો લઈશ. ઇન્સ્પેક્ટરે નાસ્તો કરતા વિક્રમને જોયો અને કહ્યું, મેં કહ્યું ને, મીટિંગ ચાલી રહી છે. એસપી મેડમ હજી કોઈને નથી મળી શકતા. કાલે આવું. આ સાંભળતા જ વિક્રમની અંદરનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે મેજ પર રાખેલો નાસ્તો ઉઠાવ્યો અને દિવાલ તરફ ફેંકી દીધો. કાલ સુધીમાં તે લોકો આ રાજ્યમાંથી પણ બહાર નીકળી જશે અને હું રાહ જોતો રહું. હું હવે 1 સેકન્ડનો પણ રાહ નથી જોઈ શકતો. બોલાવો તમારા એસપી મેડમને. હું જોઉં છું કે તે કોણ છે જે એક પરેશાન માણસની ફરિયાદ પણ નથી સાંભળી શકતા. વિક્રમે થાણામાં હોબાળો ઊભો કરી દીધો હતો. તે સંપૂર્ણપણે ગુસ્સામાં હતો. ચીસ પાડી રહ્યો હતો અને સામાન અહીં તહીં ફેંકી રહ્યો હતો. પકડો આને. આનું દિમાગ ખરાબ થઈ ગયું છે. એક હવલદારે લાકડી ઉઠાવી અને 2 સિપાહી તેને પકડવા માટે આગળ વધ્યા. છોડી દો મને. હું કોઈની સાથે દુશ્મની નથી ઈચ્છતો. મને બસ ન્યાય જોઈએ. મને મારી પત્ની માટે ન્યાય જોઈએ. વિક્રમ તે લોકોની પકડમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. થાણામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ખૂબ જુબાન ચાલી રહી છે તારી. હવલદારે તેને મારવા માટે હાથ ઉપાડ્યો. મેડમની સામે બદતમીજી કરીશ તો સીધો અંદર જઈશ. આવવા દો તમારી એસપીને. વિક્રમે સિપાહીઓને ધક્કો મારતા ચીસ પાડી. જોઉં છું, હું તેમની સાથે પોતે વાત કરીશ. સારું લાગે છે તને તેમને મળવાનો ખૂબ શોખ છે. હવલદારે ગુસ્સામાં કહ્યું. ઠીક છે, અહીં જ ઊભો રહે. તે આવી રહ્યા છે. ત્યારે અચાનક થાણાના દરવાજા પર બૂટોનો ભારે અવાજ સંભળાયો. થાણામાં જે શોર મચેલો હતો તે એકદમ શાંત થઈ ગયો. દરેક સિપાહી જ્યાં ઊભો હતો ત્યાં સાવધાન થઈને ઊભો થઈ ગયો. હવલદારે જલ્દીથી પોતાના ખુલ્લા બટન બંધ કર્યા અને પોતાની ટોપી ઠીક કરી. વિક્રમે દરવાજા તરફ જોયું. 2 ગાર્ડોની વચ્ચે ચશ્મા લગાવેલા, ઉત્તમ વર્દી પહેરેલા, મોટી રોબદાર અને આત્મવિશ્વાસથી ભરેલી એક ઓફિસર અંદર દાખલ થઈ રહી હતી. આ તે જ ઓફિસર હતી જેનો ઉલ્લેખ બધા લોકો કરી રહ્યા હતા. નવી એસપી મેડમ. તે ત્યાંના માહોલનો જાયજો લેતા આત્મવિશ્વાસથી ભરેલા ડગલા સાથે સીધી વિક્રમ તરફ આવ્યા, જ્યાં તે 2 સિપાહીઓની પકડમાં હજી પણ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તે બરાબર વિક્રમની સામે આવીને ઊભા રહી ગયા. તેમનો ચહેરો કાળા ચશ્માને કારણે સાફ દેખાતો નહોતો, પણ તેમના ઊભા રહેવાના અંદાજમાં એવી તાકાત હતી જેણે વિક્રમની જુબાનને ખામોશ કરી દીધી હતી. થાણામાં હાજર દરેક સિપાહી એસપી મેડમને સલામ કરવા માટે સાવધાન ઊભો થઈ ગયો.
તે એસપી મેડમ જેમની વર્દી પર તેમની નામની પ્લેટ ચમકી રહી હતી. વિક્રમનો ગુસ્સો એકદમથી ડરમાં બદલાઈ ગયો. આ પહેલાં કે વિક્રમ કંઈ બોલી શકે ત્યારે જ એસપી મેડમે પોતાના કાળો ચશ્મા ઉતાર્યા અને તેમનો ચહેરો જોતાં જ વિક્રમનો અવાજ ગળામાં જ અટકી ગયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું દિમાગ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. આ કેવી રીતે હોઈ શકે? આ તો અશક્ય હતું. તેની સામે ઊભેલી તે રોબદાર એસપી જેમના ખભા પર સિતારાઓ ચમકી રહ્યા હતા તે કોઈ બીજું નહીં પણ નેના હતી. તે જ નેના જેને વિક્રમે 6 વર્ષ પહેલાં રાતના અંધારામાં ધક્કા મારીને ચરિત્ર પર સવાલ ઉઠાવીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે તેને જોઈને હેરાન રહી ગયો. તે અહીં કેવી રીતે? ત્યારે પાસે ઊભેલા એક સિપાહી કદાચ વિક્રમની હેરાની સમજી ગયો. તે ગર્વથી બોલ્યો, આ એ જ છે અમારા એસપી મેડમ જેમણે આજે અહીંનો ચાર્જ સંભાળ્યો છે. વિક્રમે ધ્રુજતા આવાજે પૂછ્યું, કોણ? સિપાહી બોલ્યો, મિસ નેના સિંહ. આ સાંભળતા જ વિક્રમ શરમથી પાણી થઈ ગયો. તે બદલો લેવા આવ્યો હતો પણ આજે જેની સાથે તેણે અન્યાય કર્યો હતો તે જ તેની સામે ન્યાયની ખુરશી પર બેઠી હતી. વિક્રમ ત્યાંથી પલટવાનો જ હતો કારણ કે તે સામનો નહોતો કરી શકતો. ત્યારે જ નેનાની ઠંડી અને સખત અવાજે તેના ડગલા રોકી દીધા. આને ફરિયાદ સાંભળો અને રિપોર્ટ નોંધો. નેનાએ હવાલદારને આદેશ આપ્યો પણ તેની નજરો વિક્રમ પર ટકેલી હતી. વિક્રમ હક્કાબક્કા રહી ગયો. મને માફ કરી દો. પણ નેનાએ તેને એમ જોયો જેમ કે તેને ઓળખતી જ ન હોય. તેણે તરત કહ્યું, હું તમને નથી જાણતી. તમે કોણ છો? અહીં બધાની પરેશાનીઓ સાંભળવામાં આવે છે. તમે પણ તમારી વાત જણાવો અને રિપોર્ટ નોંધાવો. નેનાનું આ અજાણ્યાપણું વિક્રમ માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નહોતું. વિક્રમે ભારે અવાજમાં કહ્યું, મેં જે કર્યું તેની સજા મને મળી ચૂકી છે. હવે રિપોર્ટ કઈ વાતની નોંધાવું? આ સાંભળીને નેના થોડી પળ તેના ચહેરાને જોતી રહી. પછી બોલી, કેમ? શું ફરીથી કોઈની જિંદગી બરબાદ કરી છે? નેનાના આ સવાલ પર વિક્રમનું માથું શરમથી ઝૂકી ગયું. નહીં, મારી પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ કહેતા તે ઘૂંટણીએ જમીન પર બેસી ગયો અને નેનાને બધું જણાવવા લાગ્યો કે કેવી રીતે તેના લગ્ન થયા અને રાત્રે કેટલાક અપરાધીઓએ તેની પત્ની સાથે ખૂબ ખોટું કર્યું. આ સાંભળીને નેના એક પળ માટે શાંત થઈ ગઈ. તેના ચહેરાના ભાવ સખત થઈ ગયા. આ ખૂબ જ દુઃખદ છે પણ તેના અવાજમાં હમદર્દી કરતાં વધુ કડવાશ હતી. જે તે કર્યું તેની સજા કોઈ બીજાને મળી ગઈ પણ કહે છે કે માણસને તેના કર્મોનું ફળ જરૂર મળે છે અને કદાચ આ તેનું જ પરિણામ છે. પછી નેનાએ વિક્રમની પત્ની વિશે વિચારીને પોતાનો વ્યવહાર થોડો બદલ્યો અને બોલી, પણ તે છોકરીને કોઈ ભૂલ નથી જેની સાથે આટલું ખરાબ થયું. હવાલદાર, હમણાં જ રિપોર્ટ નોંધો અને તે લોકોનો પતો લગાવો. નેનાએ સખત અવાજમાં આદેશ આપ્યો. હવાલદારે તરત સલામ કરી અને બોલ્યો, જી મેડમ, હમણાં કરું છું, અને ત્યાંથી ચાલ્યો ગયો. નેના પણ પોતાના ઓફિસની અંદર જતી રહી. તે ઇન્સ્પેક્ટર જે પહેલાં વિક્રમની વાત સુધી નહોતો સાંભળી રહ્યો અને તેને બેન્ચ પર બેસવાનું કહી રહ્યો હતો હવે જલ્દીથી તેના માટે ખુરશી ખેંચવા લાગ્યો કારણ કે તે સમજી ગયો હતો કે વિક્રમ એસપી મેડમનો જાણે છે. આવો સાહેબ, તમે અહીં બેસો અને પૂરી વાત જણાવો. મેડમનો આદેશ છે. અમે અપરાધીઓને દરેક હાલમાં શોધી કાઢીશું. વિક્રમ એક તૂટેલા માણસની જેમ ખુરશી પર બેસી ગયો અને પોતાની બરબાદીની રિપોર્ટ નોંધાવવા લાગ્યો. એસપી નેનાના આદેશ પર પોલીસ હવે સંપૂર્ણપણે હરકતમાં આવી ચૂકી હતી. તે જ પોલીસ જે પહેલાં વિક્રમ સાથે ઠીકથી વાત પણ નહોતી કરી રહી, હવે દર કલાકે તેને ફોન કરીને તપાસની જાણકારી આપી રહી હતી. વિક્રમે પોતાની જિંદગીમાં પોલીસની આટલી તેજીથી કામ કરતા ક્યારેય નહોતી જોઈ. આ બધું નેનાના રોબ અને તેના સખત સ્વભાવની અસર હતી. તે દરેક તરફ એક કાબિલ અને ઈમાનદાર ઓફિસર તરીકે મશહૂર થઈ ચૂકી હતી. વિક્રમ રિધિમા પાસે ઘરે બેઠો હતો જે હવે બિલકુલ પથ્થર બની ચૂકી હતી. ન તે રડી રહી હતી કે ન કંઈ બોલી રહી હતી. તેમનું હસતું રમતું ઘર એક જ રાતના ઉજળી ગયું હતું અને વિક્રમના દિલમાં બદલાની આગ હવે જિંદગીની સૌથી મોટી લડાઈમાં બદલાઈ ચૂકી હતી. માત્ર 2 દિવસ વીત્યા હતા કે ત્રીજા દિવસે સવારે જ વિક્રમ પાસે થાણેથી ફોન આવ્યો. વિક્રમજી, અભિનંદન. મેડમના આદેશ પર અમે રાતભર છાપો મારીને કરી છે અને તમારા મામલા સાથે જોડાયેલા બધા લોકોને પકડી લીધા છે. તમે તરત થાણે આવીને તેમની ઓળખ કરી લો. આ સાંભળતા જ વિક્રમના જીવમાં જીવ આવ્યો. તે ભાગતો થાણે પહોંચ્યો. તે બધા દરિંદા સળિયા પાછળ માથું ઝુકાવીને ઊભા હતા. વિક્રમે તેમને જોતા જ ઓળખી લીધા. તે ગુસ્સાથી ચીસે પાડ્યો, આજ છે તે લોકો, આજ છે તે જાનવર. ત્યારે તેની નજર કોરિડોરના છેડે ઊભેલી નેના પર પડી. તે વિક્રમને જોઈ રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેણે તરત એક સિપાહીને કંઈક કહ્યું અને પછી પોતાના ઓફિસમાં જતી રહી. તેણે વિક્રમ સાથે વાત કરવી પણ જરૂરી ન સમજી. પછી અદાલતમાં મુકદ્દમો ચાલ્યો. નેનાએ પોતાની પર્સનલ રૂચિ લઈને આખો કેસ જલ્દી તૈયાર કરાવ્યો. પુરાવા એટલા મજબૂત હતા કે ગુનેગારો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. અદાલતે તેમને કડક સજા સંભળાવી. જે દિવસે તેમને સજા થઈ, વિક્રમ અદાલતની બહાર ઊભો હતો. તેણે નેનાને બહાર આવતા જોઈ. તે પોતાની ગાડી તરફ જઈ રહી હતી. વિક્રમ ભાગતો તેની પાસે ગયો. એસપી મેડમ, એસપી મેડમ, સાંભળો. તે ખૂબ જોરથી ચીસ પાડી રહ્યો હતો. નેનાના ચહેરા પર તેજ રૂખાપણું હતું. પોતાના દીકરાને ચીસ પાડતા જોઈને કમલાદેવી પણ તે દિશામાં દોડ્યા. તે હેરાન રહી ગયા કારણ કે સામે નેના વર્દીમાં ઊભી હતી.
તેમની પાસે હવે કોઈ જવાબ જ નહોતો. અહીં નેનાના ચહેરા પર તે રૂખાપણું હતું. વિક્રમ બોલ્યો, હું તમારો ધન્યવાદ કરવા માંગુ છું. તમે મારી પત્નીને ન્યાય અપાવ્યો, મારી ઇજ્જત રાખી લીધી. જો તમે ન હોત તો નેનાએ ઠંડી આંખોથી એક નજર વિક્રમ પર નાખી અને બીજી કમલાદેવી પર અને બોલે, મિસ્ટર વિક્રમ, મેં આ બધું તમારા માટે નથી કર્યું. વિક્રમ બોલ્યો, પણ તમે આટલી જલ્દી બધું કરી દીધું. જે કંઈ મેં તમારી સાથે કર્યું તેના પછી પણ. નેનાએ તેની વાત કાપતા કહ્યું કે તું હંમેશા મારા કસૂરવાર રહીશ. હું તને માફ નથી કરી શકતી. તો પછી કેમ? વિક્રમે તૂટેલા અવાજે પૂછ્યું. નેનાએ કહ્યું, મેં આ બધું એક સ્ત્રી માટે કર્યું, કારણ કે તારી પત્નીનો કોઈ વાંક નહોતો. તે તારા કોઈ પણ ખોટા નિર્ણયમાં સામેલ નહોતી. આ સાંભળતા જ વિક્રમને શરમથી નજર ઝુકાવી લે છે. તેણે કહ્યું, શું તમે મને ક્યારેય માફ નહીં કરો? નેનાએ કહ્યું, તારી સજા જેલના સળિયાઓથી પણ ખૂબ મોટી છે વિક્રમ, કારણ કે જે અપમાન તે મને આપ્યું હતું તેના માટે થોડા વર્ષોની કેદ ખૂબ નાની છે. તને તો સજા ભગવાન જ આપશે. મેં આ નિર્ણય તેમના પર છોડી દીધો છે અને કદાચ ન્યાય શરૂ પણ થઈ ચૂક્યો છે. હવે તું તારા અંજામ માટે તૈયાર રહે. આ કહીને નેના ફરી જ હતી કે ત્યારે જ કમલાદેવી આગળ વધ્યા અને હાથ જોડીને નેના પાસે માફી માંગવા લાગ્યા. તે બોલ્યા, નેના, તે આ બધું આખરે કેવી રીતે કર્યું? આ કહેતા કહેતા કમલાદેવીની આંખો પણ ભરાઈ આવી. ત્યારે નેનાએ પોતાની સાસુ તરફ હેરાની ભરી નજરોથી જોતા કહ્યું, જ્યારે તમારા આ નાલાયક દીકરાએ મને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકી હતી, ત્યારે મારી પાસે ન તો પૈસા હતા, ન પિયર અને ન કોઈ સહારો. મેં તે રાત મંદિરની બહાર બેસીને કાઢી. બીજા દિવસે ભૂખથી બેહાલ થઈને હું એક ઢાબા પર પાણી માંગવા પહોંચી તો ત્યાંની માલકીન, જે એક ખૂબ મોટી ઉંમરની સ્ત્રી હતી, તેમણે મારી હાલત જોઈને મને ત્યાં વાસણ ધોવાનું કામ આપી દીધું અને ત્યાંથી જ મેં મારી જિંદગીની ફરી શરૂઆત કરી. હું સવારે 5 વાગ્યે ઉઠીને શાકભાજી કાપતી, વાસણ ધોતી અને ટેબલ સાફ કરતી હતી. એક દિવસ ઢાબા પર કેટલાક છોકરાઓ આવ્યા જે PCS અને UPSCની તૈયારીની વાતો કરી રહ્યા હતા. ત્યારે પહેલીવાર મારા મનમાં આ વિચાર આવ્યો કે હું પણ તો ભણી લખીને કંઈક બની શકું છું, પોતાના પગ પર ઊભી થઈ શકું છું. મેં વિચાર્યું કે જો મારી સાથે ખોટું થયું છે તો ન જાણે કેટલી સ્ત્રીઓ હશે જેમની સાથે આવું થતું હશે. કાશ હું તે બેબસ સ્ત્રીઓને ન્યાય અપાવી શકું. બસ ત્યાંથી મારું સપનું શરૂ થયું, જેમાં મારી મદદ તે ઢાબાની માલકીને કરી. મેં મારી તૈયારીના દિવસોમાં ઘણી રાતો ભૂખ્યા પેટે વિતાવી. જ્યારે આસપાસના લોકોને ખબર પડી તો તે મને મહેણા મારતા હતા અને મારું મજાક ઉડાવતા હતા કે હવે આ વિધવા ઓફિસર બનશે. પણ મેં હાર ન માની અને પછી તે દિવસ આવ્યો જ્યારે મારી મહેનત રંગ લાવી અને પહેલા જ પ્રયાસમાં મેં મારી પરીક્ષા સૌથી સારા નંબરથી પાસ કરી. ટ્રેનિંગ પછી મારી પોસ્ટિંગ DSCના પદ પર થઈ, જેના પછી મારું પ્રમોશન થયું અને હું SP બનીને આ જિલ્લામાં તૈનાત થઈ. કદાચ ભગવાને મને અહીં એટલા માટે મોકલી જેથી હું જોઈ શકું કે મારા ગુનેગારોને શું સજા મળી રહી છે. જેણે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી હતી, મારા પર ચરિત્રહીન હોવાનો આરોપ લગાવ્યો હતો, આજે તે જ પોતાની પત્ની માટે ન્યાય માંગતો ફરી રહ્યો છે. અને જેને મેં ગઈકાલે કમજોર સમજતો હતો, આજે તે જ કાયદાની ખુરશી પર બેઠી છે. આ કહીને નેના પોતાની ગાડીમાં બેસીને ચાલી ગઈ અને કમલાદેવી અને વિક્રમ અફસોસ સાથે ઊભા રહી ગયા. વિક્રમ હેરાન હતો. તે વિચારવા લાગ્યો કે જો નેના ઈચ્છતી તો તે તેને જૂના મામલામાં ફસાવી શકતી હતી, પણ તેને એમ ન કર્યું. કમલાદેવી ત્યાંથી ઘરે ચાલી ગયા, પણ વિક્રમ સાંજ સુધી મંદિરમાં બેસીને પોતાને શોધતો રહ્યો. સાંજે જ્યારે તે ઘરે પહોંચ્યો તો હેરાન રહી ગયો, કારણ કે ત્યાં એક વધુ મુસીબત તેની રાહ જોઈ રહી હતી. રિદ્ધિમાં તે પોતાનો સામાન બાંધીને ઊભી હતી. તેણે ગભરાઈને પૂછ્યું, આ તું શું કહી રહી છે? ગુનેગારો તો પકડાઈ ગયા છે અને તેમને સજા પણ થઈ ગઈ છે. હવે તો બધું ઠીક થઈ ગયું છે. રિદ્ધિમાં ગુસ્સા અને નફરતથી બોલી, સારું, બધું ઠીક થઈ ગયું છે. શું સાચે જ? વિક્રમ, મને બધું ખબર પડી ગઈ છે. SP નેના વિશે મને માજીએ બધું જણાવી દીધું. આ સાંભળીને ગભરાયેલા અંદાજમાં વિક્રમે પોતાની માતા તરફ જોયું, જે ખૂણામાં બેસીને રડી રહ્યા હતા. વિક્રમ બોલ્યો, રિદ્ધિમાં, મારી વાત સાંભળ. શું સાંભળું? એ જ કે તે એક બેસહારા સ્ત્રી સાથે કેટલો ખોટો વ્યવહાર કર્યો. તે તેને બદનામ કરી અને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકી અને પછી લગભગ તે જ બધું મારી સાથે પણ થયું. આ કહીને રિદ્ધિમાએ વિક્રમના મોં પર જોરદાર થપ્પડ મારી દીધો. તમારામાં અને તે અપરાધીઓમાં વધુ ફરક નથી. તે લોકો નકાબ પહેરીને આવ્યા હતા અને તું નકાબ વિના જ લોકોને દર્દ આપતો રહ્યો. પણ તને તારી ભૂલોની સજા મળવી જોઈએ. રિદ્ધિમા, ભગવાન માટે આવું ન કહે. મને છોડીને ન જા. વિક્રમ તેના પગમાં પડી ગયો, પણ રિદ્ધિમા પાછળ હટી ગઈ. તેણે કહ્યું, દૂર રહે મારાથી. તારાથી નફરત થઈ ગઈ છે. તારી સાથે રહેવા કરતાં સારું છે કે હું મારી જિંદગી એકલી વિતાવું. તું ઇન્સાનિયતની કિંમત નથી સમજી શક્યો. આ કહીને તે ત્યાંથી ચાલી ગઈ, પણ તે ન રોકાઈ. વિક્રમને જેલની સજા નહોતી થઈ, પણ તેની અસલી સજા હવે શરૂ થઈ હતી. રિદ્ધિમાએ તેને તલાક આપી દીધા અને આ પછી વિક્રમના ક્યારેય કોઈની સાથે લગ્ન ન થઈ શક્યા, કારણ કે તેની સચ્ચાઈ બધાને ખબર પડી ચૂકી હતી. તેનો ધંધો, જેના પર તેને ખૂબ ઘમંડ હતો, ધીમે ધીમે બરબાદ થવા લાગ્યો. લોકો તેનાથી નફરત કરવા લાગ્યા. કોઈ પણ તેની સાથે વાત સુધી નહોતું કરતું અને SP નેના આજે લોકોના દિલો પર રાજ કરે છે, કારણ કે દરેક કોઈ તેની ઈમાનદારી અને ન્યાયનો કાયલ છે. નેનાના લગ્ન એક ઈમાનદાર ઓફિસર સાથે થયા, જે તેની ખૂબ ઇજ્જત કરે છે.
નેનાને તેનું ધૈર્યનું ફળ મળી ચૂક્યું છે અને વિક્રમે જે કર્યું તેની સજા તે આજ સુધી ભોગવી રહ્યો છે. તો દોસ્તો, આ વાર્તા શીખવે છે કે કોઈ કમજોર અને બેબસ માણસ સાથે અન્યાય, અપમાન અને ખોટો વ્યવહાર ક્યારેય વ્યર્થ નથી જતો. માણસને પોતાના કર્મોનું ફળ મોડું વહેલું જરૂર મળે છે. જે લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, એક દિવસ તે જ દર્દ તેમને પોતે પણ સહેવું પડશે. જ્યારે કઠિન પરિસ્થિતિઓમાં પણ હિંમત, મહેનત અને આત્મવિશ્વાસ રાખનારો વ્યક્તિ પોતાની જિંદગી બદલી શકે છે અને સન્માન સાથે આગળ વધી શકે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે આ વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો તે જરૂર જણાવજો. ધન્યવાદ.